ધંગધ્રા શહેરમાં ફરી એકવાર માનવતાના નૈતિક મૂલ્યોને જીતી બતાવ્યા છે। એક રાણા પરિવારની દીકરી ધાંધગરા પિતાના ઘરે આવી હતી અને શાક માર્કેટ પાસે તેનું 5 તોલાનું સાંકડું પડી ગયું હતું। ત્યારે સલીમભાઈ ઘાંચીનો સંપર્ક થતા એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો। જે મેસેજને જોતા મુસ્લિમ વ્યક્તિને સોનાનું સાંકડું મળ્યું હતું। તે સાંકડું CTPI MAU મોસીની હાજરીમાં મૂળ માલિક હિન્દુ પરિવારને પરત કરવામાં આવ્યું હતું। ઘોર કળિયુગમાં નીતિ, સત્ય, પ્રેમ, લાગણી, શુદ્ધ આચરણ, ભાવ, દયા અને કરુણા જેમાં ઝાલાવાડમાં આજે પણ અનેક કિસ્સાઓ સામે આવે છે, જ્યાં સાધારણ માનવીની માનવતા ઉપર ગર્વ થાય। માનવતામાં પ્રભુતાનો વાસ છે, પણ કળયુગમાં માનવતા દીવો લઈને ક્યાં શોધવા જવી એ મોટો પ્રશ્ન છે। ત્યારે ધાંગધ્રા શહેરમાં ફરી એકવાર માનવતાના નૈતિક મૂલ્યોને જીતી બચાવ્યા છે। મેઘરાજભાઈ રાણા પરિવારની દીકરી ધાંધગરા પિતાના ઘરે આવી હતી અને શાક માર્કેટ પાસે 5 તોલાનું સોનાનું સાંકડું તેનું પડી ગયું હતું। ત્યારે સલીમભાઈ ઘાંચીનો સંપર્ક થતા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો। જે મેસેજ જોતા એક મુસ્લિમ વ્યક્તિ કાળુભાઈએ સુમરાને સોનાનું સાંકડું મળ્યું હતું। તે સાંકડું CTPI MAU મસીની હાજરીમાં મૂળ માલિક મેઘરાજસિંહ રાણા પરિવારને પરત કરવામાં આવ્યું હતું। જ્યારે સોનું જોતા તેની આંખોમાંથી હરસના આંસુ છૂટી થયા હતા। માનવતાએ નૈતિક મૂલ્યોમાં આજે પણ દરેક માણસમાં જીવે છે, પરંતુ જરૂર એ છે કે માત્ર એને પ્રોત્સાહન આપવાની એમ બતાડતા આ કિસ્સામાં પ્રામાણિકતા સાથે માનવતાના દર્શન થયા હતા અને ધાંધગરા શહેરમાં હિન્દુ મુસ્લિમની એકતાની મિસાલ કાયમ કરી હતી। મારું નામ રાણા મેઘરાજસિંહ દશરથસિંહ, રહેવાનું શક્તિ મંદિર પાછળ। આજે 16 તારીખે મારા બેનનું પગનું સાંકડું ગિરિરાજ હેન્ડલૂમથી લઈને કારદર ગુલચુડા ગલી સુધીમાં પડી ગયેલ, જે અલારકા અહેમદભાઈ સુમરાને મળેલું અને એમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એમને જાણ થઈ કે આવી રીતે કોઈ સાંકડું ખોવાયેલું છે। સલીમભાઈનો સોશિયલ મીડિયા ગ્રુપ છે એના દ્વારા, અને જે આજે અમને સુપરત કરે છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। મારું નામ સલીમ કાચી છે। હું એક સોશિયલ મીડિયા તરીકે ગ્રુપ ઘણા બધા ચલાવું છું અને 16 તારીખે મારી દુકાન પાસે એક બેન નીકળ્યા અને એમણે કીધું કે મારું સોનાનું એક સડું પડી ગયું છે। તો જેથી કરીને એ બેનને સોનાનું સડું પડી ગયું હતું ને તે પછી બેન પોલીસ સ્ટેશન આવ્યા। જ્યારે પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે એ બેનને મેં સજેસ્ટ કર્યું હતું કે બેન એક આપનું નામ અને નંબર વોટ્સઅપના માધ્યમથી જો આપણે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરશી તો આપણને તાત્કાલિક આ સોનાનું સડું મળી શકે છે। ત્યારે બેને આગ્રહ કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી મેં તમામ ગ્રુપો ધાંગધ્રાના જે કે છે ગ્રુપમાં એક મેસેજ વાયરલ કરેલો હતો। જે મેસેજના આધારે 16 તારીખના દિવસે જ કાળુભાઈ કરીને એક ભાઈ છે મુસ્લિમ, એ લોકોને સોનાનું સડું લગભગ આશરે 5 લાખ રૂપિયાનું સડું હતું તે મળેલું હતું, પણ એમને એવું હતું કે આ ખોટું છે। પછી સોશિયલ મીડિયાના માધ્યમમાં એ ભાઈએ જોયું કે ભાઈ આ સડું ખોવાયેલું છે ને સોનાનું છે અને એક હિન્દુ બેનનું છે કે જે એની દીકરી ધાંગધ્રાના છે અને ખરીદી કરવા માટે આવ્યા હતા અને એમનું પડી ગયું હતું। પછી સોશિયલ મીડિયાના માધ્યમથી મારો સંપર્ક કરવામાં આવ્યો કે અમને એક સડું મળ્યું છે, એ કોનું છે? એટલે જે સડું હતું તે મૂળ માલિકને બોલાવ્યા, મૂળ માલિકને બોલાવીને ખરાઈ કરી તો એમને કીધું કે હા સડું અમારું છે। એ સડું આજે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના PI MAU મસી સાહેબની હાજરીમાં બંને પરિવારોને સાથે રાખી અને સોનાનું સડું જે છે એ આજે પરત કર્યું છે। 16 તારીખે સાંજે 4:30 વાગ્યાની આસપાસ મંદાકીની બા દશરથસિંહ શાકભાજી માર્કેટ ખાતે આવેલા હતા। એમના પાસેનો સોનાનો સાંકડો જે હતો એ કોઈ કારણસર તૂટી અને શાક માર્કેટમાં પડી ગયેલો હતો, જેની જાણ તેમને થતાં તેમને પોલીસ સ્ટેશન અને બીજા જે સોશિયલ મીડિયામાં છે સલીમભાઈ કાચી કરીને એમને જાણ કરેલી। સલીમભાઈ કાચી સોશિયલ મીડિયામાં એની પ્રસિદ્ધિ કરી, જે આધારે આ જે સાંકડો જે પડી ગયો હતો એ ધાંગધ્રાના જે કાળુભાઈ અહેમદભાઈ સુમરા કરીને છે એમને મળી આવેલો હતો। એમને જે શરૂઆતમાં તેમને સમજ્યો કે આ વસ્તુ ખોટી છે એમ સમજીને ઘરમાં પડી રહી હતી। પછી જ્યારે એમને ખબર પડી કે આ વસ્તુ આવી છે એટલે એમને સલીમભાઈનો કોન્ટેક્ટ કરી અને આ જે મંદાકીની બેન છે એમના ભાઈ મેઘરાજસિંહ દશરથસિંહ જાડેજાનો સંપર્ક કરી અને આ સાંકડો એમને આજે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે એમનો પરત આપવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।